નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનનું જે પેપર લેવાયું તેનું સોલ્યુશન જોવાનું છે. તમને આમાં સચોટ સોલ્યુશન મળશે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને પણ ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા વિભાગ એ. વિભાગ એની અંદર એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે તો પીએચ કેટલી હોય? લાલ બનાવે એટલે એસિડ હોય ને, એસિડની પીએચ 7 કરતા ઓછી હોય તો જે જવાબ 7 કરતા ઓછો હોય એ આવે એટલે 3. ત્યાર પછી બીજું છે, નીચેનામાંથી બ્યુટેનનું આણ્વીય સૂત્ર તો C4H10 આવશે. માછલીનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય? તો માછલીનું હૃદય છે એ 2 જ ખંડનું બનેલું હોય. માનવ આંખ પોતાના આ ભાગ ઉપર પ્રતિબિંબ રચે છે તો નેત્રપટલ, રેટિના જેને કહેવાય. ત્યાર પછી નીચેનામાંથી ક્યુ પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો એ આવશે IR². આપણી બુકનો જ હતો આ, મતલબ કે સ્વાધ્યાયમાં આપેલો હતો. અરીસાની સામે ગમે ત્યાં ઉભા રહો છતાં પ્રતિબિંબ ચતું જ મળે તો કયો અરીસો હોય? સમતલ અથવા બહિર્ગોળ. હવે વિધાન સાચા બને એમ ખાલી જગ્યા પૂરવાની છે. બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ કોણ હોય? તો કે બ્યુટેનોન ઓન કીટોન. 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ? તો 3.6 ગુણ્યા 10⁶ થાય. 3.6 ગુણ્યા 10⁶. 9મો છે, અનવાહક પેશી દ્વારા પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોનું વહન ખાલી જગ્યા કહેવાય તો એને સ્થળાંતર કહેવાય. ખોરાકનું વહન એટલે સ્થળાંતર. પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે તો કે જનીન. જનીનમાંથી પ્રાપ્ત થઈને સંતતિમાં આવે. એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 40 સેન્ટીમીટર છે. કેન્દ્ર લંબાઈ વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય એટલે 20 આવે. કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ કઈ? તો એ આવશે પિત્તળ એટલે કે બ્રાસ. આયોડીન, નીચેના વિધાનો ખરા કે ખોટા? આયોડીન અધાતુ તત્વ છે તો કે હા, પરંતુ તે ચમકદાર છે તો કે હા, એટલે કે ખરું. કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજનની ઘટનામાં લાલ પ્રકાશ સૌથી વધુ વળે, ખોટું. ઓછો વળે, જાંબલી વધુ વળે. જે બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે તે છોકરો બને, બરાબર છે, સાચું. પ્રબળ એસિડ અને નિર્બળ બેઝના એસિડિક ક્ષારના પીએચ નું મૂલ્ય 7 થી વધુ હોય તો ખોટું, કારણ કે એસિડ પ્રબળ છે તો ક્ષાર એસિડિક બનશે અને માટે પીએચ નું મૂલ્ય 7 થી ઓછું હોય. નીચે આપેલા પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ જવાબ લખો. 2 ચેતાકોષ વચ્ચે આવેલ ખાલી ભાગને શું કહેવાય? તો કે ચેતોપાગમ. વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે કેટલો છે? તો એ છે 2 મિનિટ. મેન્ડલના વટાણાના પ્રયોગ આ 2 વર્ષ પહેલા પણ પૂછ્યો હતો. એમાં 3 તમને આપ્યા છે. પ્રભાવી કયું? તો કે કેપિટલ ટી વાળું જે આવે ને 2 એ પ્રભાવી અને પ્રચ્છન્નમાં સ્મોલ ટી વાળું આવશે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા કયું ઉપકરણ વપરાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ ને વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર વપરાય. જોડકા, કરોડરજ્જુ પરાવર્તી ક્રિયા કરે અને લંબ મજા લાળ રસનું જરવું અને ઉલટી થવી જેવી ક્રિયા કરે. વિચારવાની ક્રિયા એમાં નહીં આવે. બીજા જોડકા, ઘાસ એટલે ઉત્પાદક, ખોરાક ઉત્પન્ન કરે છે એટલે બી આવશે એની સામે. હરણ છે એ પ્રાથમિક ઉપભોગી છે. હવે બી વિભાગમાં આપણે જેટલા જોઈ શકીએ, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા, કારણ કે એના ઉપર જે મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ જામ્યું હોય એ નીકળી જાય. સંયોજન એક્સ અને એલ્યુમિનિયમ વચ્ચેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટાને જોડવા માટે કરવામાં આવે છે. સંયોજન એક્સ ને ઓળખો. તો સંયોજન જે એક્સ છે એ Fe2O3 છે. એલ્યુમિનિયમ સાથે એની પ્રક્રિયા થાય Fe2O3 ફેરિક ઓક્સાઇડ, અને આ પ્રક્રિયાનું નામ છે થર્મિટ પ્રક્રિયા. સમીકરણ છે Fe2O3 + 2Al, Al2O3 + 2Fe. તફાવત લખો ધમની અને શીરા. એ આઈએમપી હતો. મેં આની પહેલા પણ જ્યારે આઈએમપી આપેલા ત્યારે એ પ્રશ્ન હતો જ. આ પ્રશ્ન સામાન્ય વિદ્યાર્થીઓ માટે, એટલે માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરો. બાકી બી છે જે 28B એ દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે, એટલે એ સામાન્ય વિદ્યાર્થીઓએ લખવાનો નહોતો.
એમાં 4 અંગ કહેવાના હતા ઉત્સર્જન તંત્રમાં. કિડની છે, મૂત્રવાહિની છે, મૂત્રાશય છે, મૂત્રમાર્ગ કે મૂત્ર દ્વાર. કયો સજીવ કયા પ્રકારનું અલિંગી પ્રજનન દર્શાવે? અમીબામાં દ્વિભાજન હોય, પ્લેન એરિયામાં પુનઃસર્જન હોય. ગ્રહો કેમ ટમટમતા નથી? તો આપણે ખબર છે, કારણ કે એની ગ્રહોની ટમટમવાની અસર નાબૂદ થાય, કેમ કે એ કોઈ એક બિંદુવત ઉર્જાનું સ્ત્રોત નથી, ઉદ્ગમ સ્થાન નથી, ઘણા બધા બિંદુઓનું છે અને પોતાનો પ્રકાશ નથી, એટલે એ ટમટમતા લાગતા નથી. વાહકનો અવરોધ કઈ બાબત ઉપર આધાર રાખે? તો વાહકના આડછેદના ક્ષેત્રફળ ઉપર, એની લંબાઈ ઉપર અને દ્રવ્યની જાત ઉપર. વિદ્યુત પરિપથો તથા ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા 2 સુરક્ષા ઉપાય, અર્થિંગ અને ફ્યુઝ. ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મ એકદમ સરળ હતા. આ બધા પ્રશ્નો સરળ જ છે. ત્યાર પછી નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણો લખો. હાઇડ્રોજન H2, ક્લોરીન Cl2, હાઇડ્રોજન ક્લોરાઇડ 2HCl, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH twice, CO2, કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 પ્લસ પાણી એટલે H2O, સોડિયમ એટલે Na, પાણી એટલે H2O, સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે 2, અહીંયા NaOH વત્તા H2, એને 2 લગાડવું પડશે. ધાતુના ભૌતિક ગુણધર્મ શેલા હતા? ક્ષારણ શેલું હતું. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવનું નામ અને કાર્ય જણાવો. સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પેદા કરે, થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન કરે, અંડપિંડ છે ઇસ્ટ્રોજન પેદા કરે. ત્યાર પછી આ સામાન્ય વિદ્યાર્થી માટે હતો. માદા પ્રજનન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ સહિત સમજાવો, અથવા તો જે દ્રષ્ટિહીન માટે હતો એને તફાવત હતો. વાનસ્પતિક પ્રજનનના ફાયદા કે બીજ કરતા વહેલા એમાં ફળ આવે, જલ્દી વધારે મોટું થાય અને ઈચ્છિત ગુણધર્મ આપણે પ્રાપ્ત કરી શકીએ. એકલિંગી પુષ્પ, કાં ખાલી સ્ત્રી કેસર હોય કાં ખાલી પુંકેસર હોય, એને એકલિંગી પુષ્પ કહેવાય. અને એકલિંગી પુષ્પના ઉદાહરણમાં પપૈયું આવે, એ એકલિંગી પુષ્પ છે. લેન્સનો પાવર એટલે શું? લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહેવાય. એનું સૂત્ર છે P બરાબર 1/f અને એનો એકમ છે ડાયોપ્ટર. અવરોધોનું શ્રેણી જોડાણ છે. હવે જે ડી વિભાગ છે, તાજા દૂધની pH 6 છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો pH ના ફેરફાર વિશે શું કહેવાય? કે એની pH ઘટે. ખાસ યાદ રાખજો, ઘટે. કારણ કે દૂધમાંથી દહીં બને ત્યારે એમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય ને એસિડની pH હંમેશા ઓછી હોય. સામાન્ય રીતે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ મુક્ત થાય? હાઇડ્રોજન વાયુ. ઉદાહરણ દ્વારા સમજાવો તો તમારે એમાં કોઈ પણ એક ધાતુ અને એસિડનું ઉદાહરણ દેવાનું હતું. પદાર્થ X એ ક્લોરીન વાયુ સાથેની પ્રક્રિયાથી બને છે. તેનો ઉપયોગ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ અને લિનનના વિરંજન માટે થાય. પદાર્થ X નું નામ વિરંજન પાવડર. રાસાયણિક સૂત્ર છે CaOCl2. પદાર્થ X ની બનાવટ, એમાં તમારે CaOH twice વત્તા Cl2 એટલે CaOCl2 બને. અને એના અન્ય ઉપયોગો, એમાં કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે વપરાય, લોન્ડ્રીમાં ધોયેલા કપડાના વિરંજન માટે વપરાય, ઓક્સિડેશન કરતા તરીકે વપરાય, પીવાના પાણીને જંતુ મુક્ત કરવા માટે વપરાય. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન ને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્તમાં એક બંધ હોય, અસંતૃપ્તમાં દ્વિ અથવા ત્રિબંધ હોય, એટલે કે 2 કે 3 બંધ હોય. તમે આલ્કેન અને આલ્કિન અને આલ્કાઇન એના ઉદાહરણ મિથેન અને ઇથિન અને ઇથાઇનના ઉદાહરણ આપી શકો. સમાનધર્મી શ્રેણી, જેમાં CH2 જેટલો તફાવત હોય એ સમાનધર્મી શ્રેણી છે. તમે આલ્કેનની અથવા આલ્કિનની કોઈ પણની એક સમજાવી શકો છો. અહીંયા એક આકૃતિ આપણને આપેલી છે, એના અંગોના નામ આપવાના છે. તો A છે એ અન્નળી છે, B જઠર છે, C યકૃત છે અને D નાનું આંતરડું છે. ABCD અંગોના નામ આપણે દેવાઈ ગયા. અંગ B એટલે જઠર. જઠરમાં થતી પાચન ક્રિયા. જઠરમાં જ્યારે ખોરાક આવે ત્યારે પેપ્સિન ઉત્પન્ન થાય પ્રોટીનના પાચન માટે, અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય જે ખોરાકને એસિડિક બનાવે છે અને એમાં પ્રોટીનનું પાચન થાય છે. શ્લેષ્મ પણ પેદા થાય જે જઠરને એસિડથી બચાવે છે. વિભિન્ન પ્રાણીઓમાં ગ્લુકોઝના ઓક્સિડેશન વડે ઉર્જા પ્રાપ્ત કરવાની વિવિધ રીતો.
એટલે અજારક અને જારક એ ત્રણેય. એમાં અજારકની અંદર મનુષ્યના સ્નાયુ કોષો અને ઈષ્ટ વાળું આવશે, અને જારકમાં આપણા કણાપ સૂત્રમાં જે ક્રિયા થાય તે નામ નિર્દેશન, માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી, અને કીકી અને નેત્રમણીનું કાર્ય. કીકી છે એ પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે કે નિયમન કરે, અને નેત્રમણી છે એ પ્રતિબિંબને નેત્રપટલ ઉપર પાડે છે. લઘુ દ્રષ્ટિની ખામી અને સામાન્ય ઘરેલું પરિપથનું રેખાચિત્ર, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો એ પણ સહેલું હતું. નિવસન તંત્ર એટલે શું, એના ઘટકો ઉદાહરણ સહિત જણાવો. તો મિત્રો, આવી જ રીતે ગણિતમાં તો આખા બધા દાખલાઓ હું ગણાવીને તમને સોલ્યુશન આપીશ. તમે ગમે ત્યારે જોઈ શકશો, કારણ કે લાઈવ વિડીયો હું નથી બનાવતો, એટલે તમે આરામથી આખો વિડીયો ગમે ત્યારે જોઈ શકશો. તમે આગળના વર્ષોના પણ મારા વિડીયો જોઈ લેજો પેપરના, એટલે તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું.